નમસ્કાર દોસ્તો, જય હિન્દ. દોસ્તો, એસબીઆઈ જુનિયર ક્લાર્કની ભરતી આવી ગઈ છે. ત્યારે ઘણા બધા મિત્રો એવો સવાલ કરતા હોય છે કે શા માટે ગુજરાતના વિદ્યાર્થીઓએ એસબીઆઈ જુનિયર ક્લાર્કની અંદર ફોર્મ ભરવું જોઈએ. તો એની ઉપરનો પણ આપણી પાસે એક તર્ક છે. તમે માર્ક જોશો તો એસબીઆઈની અંદર તમને એવું થશે કે ખાલી આટલા જ માર્કે પ્રિલિમ્સ પાસ. જો તમે અહીંયા મહેનત કરો અને હવે આમ જોવા જાવ તો સીસીઈ જે તૈયારી કરી છે, સીસીઈ કરેલા તમામ મિત્રો માટે આ એસબીઆઈ ક્લાર્ક પણ એક ઓપોર્ચ્યુનિટી છે. ઘણા બધા મિત્રો સીસીઈ ની અંદર મેરિટ ઊંચું રહેવાના કારણે એ સિલેક્ટ નથી થયા, પણ એસબીઆઈ જે જુનિયર ક્લાર્ક છે એ કદાચ એના માટે કોઈ ઓપ્શન બની શકે છે. ઈ પણ એ કાયમી નોકરી હતી અને અહીંયા પણ કાયમી નોકરી છે. ત્યાં જે છે એ સીસીઈ ની અંદર 5 વર્ષનું ફિક્સેશન હોય છે, પણ અહીંયા ફિક્સેશન નથી. અહીંયા તમારો પગાર સ્ટાર્ટિંગ પગાર 46,000 થાય છે. અને એટલા માટે તમારે એસબીઆઈ જુનિયર ક્લાર્કની અંદર એ નોકરી કરવા માટે અપ્લાય કરવું જોઈએ, તમારે ફોર્મ ભરવું જોઈએ. અને અહીંયા આપણે વાત કરું કે ભાઈ પહેલા 2023ની જે પરીક્ષા હતી, દર વર્ષે આની ભરતી આવે છે. 2023ની આ પરીક્ષાની અંદર કટ ઓફ શું હતું? વાત આપણે મેઇન તો કટ ઓફની જ કરવી પડે. તો સાહેબ અહીંયા જે છે એ મારી પાસે એ આ કટ ઓફ છે એ અવેલેબલ છે. 2023ની અંદર જે વેકન્સી હતી એ પ્રમાણે આપણે અત્યારની વેકન્સી જોઈએ તો 1073 જેટલી વેકન્સી છે જે તમને દેખાય છે, બરાબર. પ્લસ જે બેકલોગ વેકન્સી ભેગી કરો એટલે આમ જનરલી 1400 જેવી વેકન્સી થાય, બરાબર. અને આનું જે 2000 અને પ્રિલિમ્સ પરીક્ષાની જ વાત કરું છું. આ પ્રિલિમ્સ પરીક્ષા કે જે 100 માર્કની પ્રિલિમ્સ પરીક્ષા છે, સીસીઈ અને આમાં ફરક ખાલી એટલો છે કે સીસીઈમાં એક ગુજરાતી વિષય હતો, અહીંયા ગુજરાતી વિષય નથી. મેથ્સ, રીઝનિંગ અને ઇંગ્લિશ આ 3 સબ્જેક્ટ જ આની અંદર છે, બરાબર. પરીક્ષા ક્યારે છે? તો એ પરીક્ષા તમારી ફેબ્રુઆરી મહિનાની અંદર સીધી આવી જાય છે. વિચારો, ફેબ્રુઆરી મહિનાની અંદર તમારી આખી પ્રિલિમ્સની પરીક્ષા આવી જાય છે, બરાબર. 100 માર્ક છે, એ 100 માર્કનું આ પેપર હોય છે. 1 કલાકનો સમય મળે છે. 2023ની અંદરની આ પ્રિલિમ્સ પરીક્ષાનું મેરિટ લિસ્ટ છે એની વાત કરું છું. ઘણા બધા અલગ અલગ રાજ્યો વાઇઝ આનું મેરિટ લિસ્ટ એ આવતું હોય છે. તમે જોવા જશો તો ગુજરાતનું મેરિટ લિસ્ટ 51.50 છે. આપણે અમદાવાદ સર્કલમાંથી આપણે જો ફોર્મ ભરીએ તો ઓલરેડી ગુજરાતના અંદર અપ્લાય કરવા વાળા લોકો બહુ ઓછા હોય છે. અને એમાં એ જે છે લોકો માત્ર 50 એટલે કે 51.50 માર્કે પ્રિલિમ્સ જે છે પરીક્ષા એ પાસ થાય છે, બરાબર. આ તમારી સામે આ જ કટ ઓફ 2023નું આ કટ ઓફ છે, 51.50 માર્ક. વિચારો, 100 માંથી 50 માર્કે બધાય પ્રિલિમ્સ પરીક્ષા આપે છે. ઓકે, સીસીઈ ની અંદર તો 84 માર્કે હતું પ્રિલિમ્સ પરીક્ષા એ આપવા માંડી. હજી બીજી વાત કે આનું જે પ્રિલિમ્સ પરીક્ષા છે એનો સિલેબસમાં એક વખત નજર નાખી લ્યો. ઇંગ્લિશ લેંગ્વેજ છે એના 30 પ્રશ્નો છે, ન્યુમેરિકલ એબિલિટી છે તો એના 35 પ્રશ્નો છે, રીઝનિંગ એબિલિટી છે તો એના 35 પ્રશ્નો છે, બરાબર. આ રીતે થઈ અને ટોટલ 100 પ્રશ્નો થાય, 100 માર્ક થાય, 1 કલાક થાય. વિચારો, 1 કલાક થાય, બરાબર. અને આની અંદર જે છે તમારા માર્ક્સ છે એ અહીંયા લેવામાં આવે. અને આમાં જે કેટેગરી ની આખી ખેલ જ નથી. અહીંયા તો જે મેઇન્સ પરીક્ષામાં 10 ગણા લોકો છે એ સીધા મેઇન્સમાં મળશે, બરાબર. ગુજરાતની અંદર જે વેકન્સી છે 1400, એના 10 ગણા એટલે 14,000 જેવા લોકો થાય, બરાબર. હવે આ મેઇન્સ પરીક્ષાનો સિલેબસ જોવો. મેઇન્સ પરીક્ષાનો સિલેબસ છે એ 200 માર્કનો છે, બરાબર. જનરલ અવેરનેસ જે ફાઇનાન્સ ઉપર એના 50 પ્રશ્નો છે, ઇંગ્લિશના 40 પ્રશ્નો છે, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડના 50 પ્રશ્નો છે, રીઝનિંગના 50 પ્રશ્નો છે. આવી રીતે થઈને ટોટલ 190 પ્રશ્નો છે. વિચારો, 190 પ્રશ્નો છે અને 2 કલાક અને 40 મિનિટ, 2.5 કલાક જેવો તો સમય મળે છે, બરાબર. આ જે મેરિટ છે, આ જે પ્રિલિમ્સ પરીક્ષાનું એ મેરિટ તો જોયું, પણ સાથે સાથે આ પ્રિલિમ્સ પરીક્ષા જે 2023ની થઈ, 2023ની આ 2023ની પરીક્ષાની મેન્સ આવી 2024માં, આ જ વર્ષની શરૂઆત વખતે એની મેન્સ આવી.
દોસ્તો તમને જાણીને નવાઈ થશે કે આ 200 માર્કમાંથી કેટલા, આ 200 માર્કમાંથી એ ગુજરાતનું મેરિટ, જે ગુજરાતનું કટ ઓફ શું છે, તો સર ગુજરાતનું આ રહ્યું કટ ઓફ. એસટી નું કટ ઓફ છે 60, 200 માંથી 60, બરાબર. એસસી નું કટ ઓફ છે 200 માંથી 68.50, ઓબીસી નું કટ ઓફ છે 200 માંથી 70 માર્ક, ઈડબ્લ્યુએસ નું કટ ઓફ છે એ 200 માંથી 71.50 માર્ક, જનરલ નું કટ ઓફ છે એ 76.75 માર્ક. બીજા બધા રિજિયન કરતા ગુજરાત રિજિયનની અંદર કટ ઓફનું પ્રમાણ નીચું રહે છે મારા સાહેબો, બરાબર છે. કટ ઓફનું પ્રમાણ થોડુંક નીચું રહે છે, બરાબર છે. અને એટલા માટે હું તમને કહું કે એસબીઆઈ ની અંદર જો જોબ મળતી હોય, એસબીઆઈ ની અંદર જો તમારે જુનિયર એસોસિએટ છે એની અંદર તમને આ ઓપોર્ચ્યુનિટી આવી છે, તો આ ઓપોર્ચ્યુનિટી છે એ તમારે જવા દેવા જોઈએ નહીં. અને હું એટલા માટે કહું છું કે આ કન્ડિશન્સ છે કે અહીંયા મેરિટ નીચું રહી છે, અને જો વ્યવસ્થિત મેરિટ મહેનત કરી તો તમને અહીંયા સિલેક્શનના ચાન્સ છે એ ખૂબ મોટા થાય છે. અને એટલે કહીએ છીએ સાહેબ કે મહેનત કરી લ્યો, બરાબર છે, જેથી આવનારી 2025 ની અંદર તમારી પાસે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી હોય, તમારી પાસે એક કાયમી નોકરી હોય, બરાબર, અને તમે તમારા સપનાઓ છે પૂરા કરી શકો. બેંકની અંદર નોકરી મળે તો એ 4 વર્ષની અંદર તમારો પગાર આગળ જઈને 1.5 લાખે થાય છે, બરાબર છે, 1.5 લાખે પહોંચશે. અને એટલે આ એસબીઆઈ જુનિયર એસોસિએટ એટલે કે જુનિયર એક પ્રકારે ક્લાર્કની ભરતી, એમાં તમારે ફોર્મ ભરવું જોઈએ. ફોર્મ ભરવાનો સમય માત્ર ઓછો છે, 1 તારીખ, બરાબર છે, એ જાન્યુઆરી મહિનામાં ઓલમોસ્ટ જે છે એ 15-17 દિવસો જ તમને આપ્યા છે, બરાબર. એમાં તમારે ફોર્મ ભરી દેવાનું. આની ઉપર આપણે આવતીકાલથી એક નવી બેચનો પણ લોન્ચ કરી રહ્યા છે. અને ગુજરાતમાં સૌથી અફોર્ડેબલ જો તમારે એસબીઆઈ જુનિયર એસોસિએટની તૈયારી કરવી હોય તો એક હેલ્પલાઇન નંબર આપું છું, 9429077607. આ આપણો જે હેલ્પલાઇન નંબર છે એના ઉપર સાહેબ તમારે કોલ કરવાનો છે, અને એ કોલ કરી અને અમારી જે બેચ છે એ બેચની માહિતી લેવાની છે. કેટલા રૂપિયામાં છે ખબર છે? ગુજરાત આખાની અંદર 8,000 રૂપિયાની બેચ વેચાઈ છે, પણ આપણે આ બેચ માત્ર 3,000 રૂપિયામાં લેક્ચર્સ પ્લસ તમને વર્કશીટ્સ પણ આપવામાં આવશે, બરાબર છે. કેલ્ક્યુલેશન શોર્ટકટ ટ્રિક્સથી થશે. અને એટલા માટે તમારે આ પરીક્ષા આપવી જોઈએ, આમાં એટલા માટે ફોર્મ ભરવું જોઈએ કે આ પરીક્ષા ગુજરાતીમાં પણ આવશે, ગુજરાતીમાં પણ આવશે સાહેબ. એટલે ચોક્કસથી તમારે અહીંયા ફોર્મ ભરવું જોઈએ, બરાબર. આવા વિડીયોઝ હજી ઘણા બધા આવશે, ઘણા બધા ટોપિક્સ છે. એટલે આપણી યુટ્યુબ ચેનલ છે લક્ષ્યમ એકેડેમી ઓફિશિયલની, આ યુટ્યુબ ચેનલ, અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે લક્ષ્યમ એકેડેમી ઓફિશિયલ, એને જોઈન કરી લેવી, બરાબર, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે ઓલરેડી આપી દીધેલી છે. આશા રાખીએ માહિતી સમજાઈ હશે. મળીએ નેક્સ્ટ અવાજ કોઈ સેશનની સાથે. જય હિન્દ.